નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ 12 ગુરુવાર તારીખ 4/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મેળવેલું જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય, તો જ્યાં પણ મોકો મળે એ જ્ઞાન ગ્રહણ કરવામાં ચૂકવું નહીં. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ખરેખર જ્ઞાની પણ થોડા ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, જે રીતના તોફાની સમુદ્રમાં નાવ ચલાવીને નાવિક અનુભવી બને છે, સાહસી બને છે, એ જ રીતે આપણા જીવનમાં પણ જો તોફાનો આવે ને એ તોફાનોનો સામનો કરીને આપણે આપણા જીવનને આગળ વધારીએ તો જ આપણે અનુભવી અને સાહસી બની શકીએ છીએ. તો જીવનમાં ક્યારે પણ તકલીફ આવે તો ડરો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે શરદી થાય ને નાક બંધ થઈ જાય તો રૂમાલમાં લવિંગના તેલના 2-3 ટીપા લગાડીને રૂમાલને સૂંઘવાથી નાક ખુલે છે અને શરદી દૂર થાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈની પર ક્રોધ નહીં કરીશું. બરાબર, ક્રોધ આવે તો એને ગળી જવાનું, પણ ક્રોધથી ઘણી વખત સારા સંબંધો બગડે છે અને આપણી જાતને જ નુકસાન થાય છે. તો આજે કોઈ પર પણ ક્રોધ કરવો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. આરોગ્યમાં નાની મોટી તકલીફ આવતી દેખાય છે. આજે મિત્રો, કંઈક નવું કાર્ય કરવાની ઈચ્છા થશે. વેપારમાં, નોકરીમાં કંઈક બદલાવની ઈચ્છા તમારા મનમાં જે છે એનો અમલ આજે તમે કરી શકશો અને સારી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક નરમ ગરમ રહેતી દેખાય છે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપણું કામ બનતું જાય અને આપણા મનમાં રહેલી વ્યથાઓ આપણે દૂર કરી શકીએ. આજે વાણી, વર્તન, વ્યવહારની મર્યાદા ચૂકતા નહીં. એને જાળવવામાં સફળ થશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. તમારા અટકેલા કાર્ય આગળ વધતા દેખાય છે અને ઝડપથી તેનો ઉકેલ આવતો દેખાય છે. આજે અંગત જીવનમાં પણ ઘણા સારા સમયનો સાથ તમને મળતો દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાના મનના વિચારોને કંટ્રોલમાં રાખવાના છે અને આની સફળતા તમે મેળવી લીધી તો આજે ઘણું બધું સારું કામ કરી શકશો. ઘણા નવા કાર્યની શરૂઆત થઈ શકે અને આજના કરેલા કામનું પરિણામ થોડું ધીરજ રાખીને મેળવવાનો પ્રયત્ન કરજો. ઉતાવળ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં સારી સફળતા મળે, સારો આર્થિક લાભ મળે. આજે વિલંબમાં પડેલા કામો આગળ વધી શકશે, પણ તમારે પ્રયાસ કરવાની સખત જરૂર છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે થોડી કરકસર કરવાની જરૂરિયાત છે. આજે ખોટા ખર્ચાથી દૂર રહેશો તો બચત વધારી શકાશે. આજે નવા આવકના રસ્તા ખુલતા દેખાય છે, એની પર ધ્યાન અવશ્ય રાખજો. કોઈ ચૂક ન થાય એની કાળજી અવશ્ય રાખવી. આજે છે ને મનભેદ આવા બધા નાના પ્રસંગોથી દૂર રહેવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે?
બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ છે ને આજે કોઈ ખરીદી કરવાની હોય તો એમાં સાચવીને વિચારીને પછી ખરીદી કરવી. પહેલાં માલ ચકાસજો, કિંમત ચકાસજો, 1-2 જગ્યા પર તપાસ કરીને પછી આજની ખરીદી કરજો. નહીં તો ક્યાંક ને ક્યાંક તમે અટકતા દેખાશો, ક્યાં પછી તમે ખોટા વધારાના પૈસા ખર્ચી નાખશો. આજે કોઈ પણ આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચતને સાચવવાની છે. બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખજો. એના માટે ખોટા ખર્ચાથી દૂર રહેજો અને વગર વિચાર્યા કોઈ પણ આર્થિક આયોજન આજે આપણે કરવાના નથી. આજે ધ્યાન રાખશો તો કોઈ મહત્ત્વની બાબતમાં સારી સફળતા અવશ્ય મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે માન સન્માન, માન પ્રતિષ્ઠા વધતી દેખાય છે. ભૂતકાળના કરેલા કાર્યથી આજે તમને આ વસ્તુઓ તો મળે જ, પણ સાથે સાથે વેપારમાં સારા કામ કરી શકો અને આવકના નવા રસ્તા ખોલવાના તમારા પ્રયાસ સફળ થતા દેખાય. આજે છે ને જીવનમાં કોઈક એક બાબતમાં નાનકડું પરિવર્તન જરૂર આવશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે કોઈ પણ સામાજિક કામમાં તમે ભાગ લેશો તો એમાં સારી રીતે તમે સફળતા મેળવશો, એને પૂરું કરી શકશો. આજે છે ને કામની વ્યસ્તતા વધારે રહેશે તો તમારે તમારા મનને સ્થિર રાખીને નિર્ણય લેવાના છે. એ બાબતે કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે દિવસ થોડોક સંભાળીને ચલાવવાનો જરૂરી દેખાય છે. કારણ કે આજે કોઈક નિર્ણય એવો લેવાય છે જેનાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં ડામાડોલ પરિસ્થિતિ ઊભી થતી દેખાય. તો આજે થોડુંક સંભાળીને ચાલજો તો તમને બહુ વાંધો નહીં આવે. બપોર પછી મોસાળ પક્ષથી આર્થિક સહાય મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી, પણ આપણે જાતે સંભાળીને ચાલશું તો સહાયની જરૂર નહીં પડે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સંભાળીને રહેવાનું છે. આજે હરીફાઈ બિલકુલ નહીં વિચારતા. આપણું રોજિંદું કામ જે રીતના ચાલે છે એ રીતના ધીરજ રાખીને આગળ વધારશો તો ચોક્કસ ફાયદો થશે. કોઈ નાની મોટી અડચણ હશે તો તમારા સ્નેહીઓનો સહકાર તમને જરૂરથી મળતો દેખાય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.